હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું મિક્સ શાક। એકને એક શાક ખાઈને કંટાળી ગયા હોય ફ્રેન્ડ્સ, તો આ મિક્સ શાક એટલું ટેસ્ટી લાગે છે કે ઊંધિયાને પણ ટક્કર મારે તેવું જ આ શાક બને છે। સૌ કોઈને ભાવે તેવું આ શાક કેવી રીતે બને ચાલો જોઈ લઈએ। મિક્સ શાક બનાવવા માટે અહીંયા આપણે બધું જ મિક્સમાં લઈ લીધું છે, જેવું કે ફ્લાવર, રીંગણ, બટાકું, વાલ, વટાણા, વાલોર અને તુવેર। અહીંયા તમારે જે શાકભાજી વધારે ભાવતા હોય તે વધારે લેવાના અને જે ઘરમાં અવેલેબલ હોય તે લઈ લેવાના, તો પણ ચાલે, તો પણ એકદમ મસ્ત શાક બને। અહીંયા આપણે 2 નાંગ ટામેટાને લઈ અને આ રીતના કાપી લીધા છે। લસણ અને આદુની પેસ્ટ કરી લીધી છે। તો ચાલો બનાવીએ। પ્રેશર કુકર લઈ અને તેમાં 3 થી 4 ટેબલ સ્પૂન ઓઇલ લઈ લેશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ટીસ્પૂન આખું જીરું લેશું। જીરું થઈ જાય એટલે ચપટી હિંગ લેશું અને એકદમ મસ્ત ટેસ્ટી બનાવવા માટે આપણે તેલમાં થોડો ગરમ મસાલો લઈ લેવાનો છે, જેવો કે આપણે કિચન કિંગ મસાલો લેતા હોય, અને આપણે ટામેટું એડ કરી દઈશું। તેમાં જ આપણે આદુ લસણની પેસ્ટ પણ લઈ લેશું। નમક લઈ અને એમને ચડવા દેશું। નમકનું પ્રમાણ થોડુંક વધારે લઈ લેશું, જેથી કરીને પાછળથી એડ ના કરવું પડે। 1 ટીસ્પૂન નમક લઈ લઈએ એટલે એકદમ સરસ માપે થાય। અહીંયા આપણે ટામેટા એકદમ સોફ્ટ થઈ જાય, તેલ છૂટે ત્યાં સુધી થવા દેવાનું છે। અહીંયા આપણું ટામેટું એકદમ સોફ્ટ થવા લાગ્યું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ, અને તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે। ત્યારે જ આપણે બીજા મસાલા પણ લઈ લેશું। 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂનથી પણ વધારે એટલે કે 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન આપણે ખાંડ લેશું, જેથી કરીને એકદમ ખાટો મીઠો ટેસ્ટ આવે આપણા શાકમાં। અને તેમાં જ આપણે લઈ લેવાના છે બધા જ વેજીટેબલ્સ। અહીંયા આપણે જે વેજીટેબલ્સને ધોવા પડે તે બધા જ ધોઈને લીધા છે। ફ્લાવરને ગરમ પાણીમાં ધોઈને લીધું છે, બીજું બધું રેગ્યુલર પાણીમાં ધોઈને લીધું છે। તે જ રીતે લેવાનું રહેશે, જેથી કરીને આપણું શાક એકદમ ટેસ્ટી તો બનતું હોય મસાલાના કારણે, પણ હેલ્ધી પણ બને। બધું જ મિક્સ કરી અને આપણે થોડુંક જ પાણી લેવાનું છે, 3 થી 4 ટેબલ સ્પૂન, અને બધું મિક્સ કરી લેશું। અહીંયા આપણે પેલા પ્રેશર કુકરનું ઢાંકણ બંધ નહીં કરીએ, પણ આમનેમ જ થોડીક વાર થવા દેશું। 2 જ મિનિટમાં અહીંયા આપણે જોઈ શકશું બધું જ એકદમ સરસ ઉકળી ગયું છે। ટામેટામાંથી પણ પાણી છૂટું પડે એટલે એમનેમ જ થોડોક રસો થાય। ફરી પાછું આપણે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ લેશું અને ઢાંકણ બંધ કરી અને 4 વિસલ આવવા દેશું। એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે 4 વિસલ થવા દેવાની છે। અહીંયા આપણી વિસલ પણ થઈ ગઈ છે, પ્રેશર પણ પોતાની જાતે જ પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ। એકદમ મસ્ત શાક આપણું તૈયાર થઈ ગયું છે। તેમાં જ આપણે લઈ લેશું લીલા ધાણા, તો મિક્સ કરી અને સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું મિક્સ શાક એટલું મસ્ત રેડી છે કે ઊંધિયાને પણ ટક્કર મારે, ઊંધિયાની પણ જરૂર ના પડે તેવું જ મસ્ત શાક રેડી છે। તમને આ શાક કેવું લાગ્યું કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।